નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। હવે આખા દેશમાં એક જ સમય મોદીજી એક દેશ એક સમય લાગુ। આજના સૌથી મોટા સમાચાર જાણી લેજો। ખેડૂતો સાવધાન, મોટી ચેતવણી આવી। ખાતર ઉપર પ્રતિબંધ જાણી લેજો ફટાફટ। ખાતર લેતા હોય તો ચેતી જજો। આજના સૌથી અગત્યના સમાચાર। તો આ તરફ ખેડૂતો માટે બે મોટી ખુશખબર પણ આવી ગઈ છે। હવે ખેડૂતો સીધા ગ્રાહકોને માલ વેચી શકશે। સરકારની તમામ તૈયારીઓ શરૂ। તો બીજા સમાચાર, ખેડૂતોને સબસિડી સીધી જ ખાતામાં મળશે। બે સમાચાર ફટાફટ જાણી લેજો। જન્મ મરણના દાખલામાં ફરી પાછો મોટો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મોદીજીએ આખા દેશમાં એક જ સમય લાગુ કરી નાખ્યો છે। એક દેશ એક સમય હવે આખા દેશે અપનાવવો પડશે। હવે દેશમાં દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય અપનાવવાનો રહેશે, એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અપનાવવો પડશે। આ એક દેશ એક કર વ્યવસ્થા લાગુ કરી, જીએસટી લાગુ કરી, ત્યાર પછી સરકારે નિર્ણય કર્યો કે એક દેશ એક ચૂંટણી, અને હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક દેશ એક સમય। આ યોજનાઓ પર અત્યારે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સમયને સમાન બનાવવા માટે સરકારે ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત કરવા જણાવ્યું છે। એટલે આખા દેશમાં ગમે તે જગ્યા હોય, એક જ સમય કોઈ પણ સેકન્ડનો પણ ફેરફાર ન હોય, એને ધ્યાને રાખીને આખા દેશમાં હવે આઈએસટી એટલે કે એક જ સમય લાગુ કરી નાખવામાં આવ્યો છે। આ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે। આ નવા ડ્રાફ્ટની અંદર તમામ સત્તાવાર વ્યવસાયિક દસ્તાવેજો તમામ જગ્યાએ હવે આઈએસટી ફરજિયાત કરવામાં આવ્યું છે, અને જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો કડકથી કડક દંડ ભરવો પડશે। આ સૌથી મોટા આજના સમાચાર। આખા દેશમાં હવે એક જ સમય લાગુ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ અવની બિયારણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તમામ ખેડૂતો અવનીની એડવર્ટાઇઝ જાણતા જ હશે। અવની બિયારણ નામ સાંભળ્યું જ હશે, ન સાંભળ્યું હોય તો એડવર્ટાઇઝ તમે જોઈ લેજો। હે વાગે છે રે વાગે છે, અવનીનો ડંકો વાગે છે। હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ અવનીનો ડંકો વાગે છે। તમામ ખેડૂતોના કાને આ એડવર્ટાઇઝ તો જરૂર આવી હશે, અને ખેડૂત મિત્રો આનું બિયારણ પણ વાપરતા હશે, પરંતુ હવે સાવધાન। અવની બિયારણ 444 જે બાજરીનું બિયારણ આવે છે એના ઉપર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સરકાર દ્વારા હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। બિયારણની બજારમાં વેચાણની બાબતે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે, ત્યારે હવે પ્રાથમિક તપાસ પછી ખેતી નિયામક કચેરીના અધિકારીએ અવનીના બાજરીના બિયારણ 444++નું જે બિયારણ આવે છે એના વેચાણ ઉપર બ્રેક લગાવી દીધી છે। આથી કંપનીએ પણ તેના જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે, વેચાણ કરતા છે, તેમના વેપારીઓને હાલ પૂરતું વેચાણ અટકાવી દેવા સૂચના આપી દેવામાં આવી છે। અને ગુજરાત રાજ્ય ખેતી નિયામક કચેરી દ્વારા આ બિયારણ ઉપર જાહેરમાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો અવની બિયારણ બાજરીનું જે 444++નું બિયારણ આવે છે એના ઉપર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તમામ ખેડૂતોને આ સૂચના આપી દેજો, તમામ ખેડૂતોને આ સમાચાર મોકલી દેજો। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો સાવધાન, પરેશ ગોસ્વામીએ ફરીવાર આગાહી કરી નાખી છે। હજી માવઠું પડવાનું છે। મોટા સમાચાર। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનાર દિવસોની આગાહી કરી છે। તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ કીધું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવાની છે। આ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તારીખ 3, 4 અને 5 આ 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ માવઠું પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી આપી છે। તમામ ખેડૂત મિત્રો નોંધી લેજો, 3 તારીખ, 4 તારીખ અને 5 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં હજી માવઠું પડશે એવી મોટી આગાહી આપવામાં આવી છે। ત્યારે ખેડૂતો માટે બે મોટી ખુશખબર પણ આવી ગઈ છે। સોમવારે
એક બેઠક બોલાઈ હતી. કૃષિ મંત્રી શિવરાજસિંહના અધ્યક્ષ સ્થાને આ બેઠક બોલાઈ હતી, જેની અંદર હવે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે એક ખાસ પહેલ યોજવા જઈ રહી છે, એક ખાસ મોડલ તૈયાર કરવા જઈ રહી છે. આ મોડલ અંતર્ગત હવે ખેડૂતો તેમનો પાક સીધો જ ગ્રાહકોને વેચી શકે એ માટેનું એક ખાસ મોડલ તૈયાર કરવા જઈ રહી છે. હવે ખેડૂતોએ કોઈ વેપારીઓને પકડવા પડશે નહીં. વચેટિયાઓને બાદ કરીને ખેડૂતો એમનો માલ સીધો જ ગ્રાહકોને પોતે વેચી શકે એ માટેનું એક ખાસ મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે બેઠક બોલાઈ હતી. એમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મોટી જાણકારી આપી છે. પીટીઆઈની સમાચાર અનુસાર ગયા રવિવારે પૂસાની અંદર 400 ખેડૂતો સાથે શિવરાજસિંહ ચૌહાણ ભેગા થયા હતા. આપણા કૃષિ મંત્રી, જે દેશના કૃષિ મંત્રી છે, 400 ખેડૂતો સાથે બેઠક કરી હતી અને કેન્દ્ર મંત્રીને આ મોટા મોડલ ઉપર જણાવ્યું છે. અને આ મોડલનું નામ છે ફાર્મ ટુ કન્ઝ્યુમર, એટલે કે ખેડૂતો ડાયરેક્ટ ગ્રાહકોને પોતાનો માલ વેચી શકે એ માટેનું એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. વચેટિયાઓને તમારે વધારાના પૈસા હવે દેવા પડશે નહીં. આ સૌથી મોટી ખુશખબર ખેડૂત મિત્રો માટે આવી ગઈ છે. ત્યાર પછી કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બીજી ખુશખબર પણ ખેડૂત મિત્રોને આપી છે કે ખેડૂતોને જે ખાતરની સબસિડી કંપનીઓને આપવામાં આવે છે એ કંપનીઓને હવે નહીં અપાય ને સીધી જ ખાતરની સબસિડી ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા મોકલી આપવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર. હવે ખેડૂતોને ખાતર સબસિડી ડીબીટી દ્વારા બેંક બેલેન્સમાં વધુ ખેડૂતોને વધારો થાય એને ધ્યાને રાખીને જણાવ્યું છે કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતરની, બીજ અને કૃષિ સાધનો ઉપર સબસિડી આપવાનું વિચારી રહ્યું છે. આ સબસિડી ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખેડૂતોને વધુને વધુ ફાયદો થશે. તો સૌથી બે મોટા ખુશખબર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આપી દેવામાં આવી છે, મોટા સમાચાર. ત્યાર પછી મિત્રો આજના સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે 1 ફેબ્રુઆરી 2025થી હવે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. એટલે હવે તમામ અધિકારીઓએ ફરજિયાત હાજરી આપવાની રહેશે. કર્મચારીઓની હાજરી બાબતે કર્મચારીઓ જે ધાંધલી મારી રહ્યા છે એને ધ્યાને રાખીને 1 ફેબ્રુઆરી 2025થી તમામ સરકારી કચેરીઓની અંદર ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ, એક નવી સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવી છે. હવે કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા જાળવતા નથી, એને ધ્યાને રાખીને નવી સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમની અંદર અધિકારી અથવા તો કર્મચારીએ સ્માર્ટફોનની મદદથી પોતાની હાજરી આપવાની છે. સ્માર્ટફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરીને હાજરી નોંધાવવી પડશે ફરજિયાતપણે. હવે આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તો ભૂપેન્દ્ર પટેલનો કડક સૌથી મોટો નિર્ણય લાગુ કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો હવે સમાચાર આવી ગયા છે કે જન્મ મરણના દાખલામાં ફરીવાર એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફારની અંદર હવે તમારે તમારા નામની પાછળ અટક લગાવવાની રહેશે. જે લોકો અગાઉ નામની આગળ અટક લખાવતા હતા એને જન્મ દાખલામાં પાછળ અટક જ આવશે. આ મોટા સમાચાર છે, નવો ફેરફાર છે. જન્મ મરણ નોંધણી પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવા જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર ગુજરાતની અંદર આ નવો નિયમ લાગુ થઈ ગયો છે કે હવે પ્રમાણપત્રની અંદર જન્મનો દાખલો હોય કે પછી મરણનો, અટક છેલ્લે જ લખવામાં આવશે. આ નિયમ એટલે લાગુ કર્યો છે કે આખા ગુજરાતમાં દરેકના જન્મ દાખલા અને દરેક મરણના દાખલામાં એક સરખું જ ફોર્મેટ જળવાઈ રહે એને ધ્યાને રાખીને આ નવો નિયમ લાગુ કર્યો છે. ધારો કે તમારા બાળકનું નામ લખવું હોય તો પહેલાં બાળકનું નામ આવશે, પછી તમારું નામ એટલે કે પિતાનું નામ, અને ત્યારબાદ તમારી અટક લખવાની રહેશે. સૌથી મોટો ફેરફાર ફરીવાર લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટેના આજના મોટા મુખ્ય સમાચાર ઉપર નજર કરી નાખીએ તો સૌથી પહેલો ફેરફાર, સૌથી મોટા સમાચાર કે ફ્યુલ સરચાર્જની અંદર ઘટાડો કરવાથી જાન્યુઆરી મહિનામાં ખેડૂતોને વીજળી બિલ ઓછું આવ્યું હશે.
કેટલા ખેડૂત મિત્રોને ઓછું આવ્યું છે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. બીજા સમાચાર આજના જોડી લઈએ તો કે ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ વકરી રહ્યો છે. સરકાર પરાણે નેનો યુરિયા નેનો ડીએપી ખાતર સોંપી રહી છે. ગુજરાત સરકાર જણાવે છે કે અમે કોઈ પણ ફરજિયાત કર્યું નથી, પરંતુ ખાતર વિક્રેતા જેની પાસે આપણે ખરીદવા જઈ રહ્યા છે એ એવું કહી રહ્યા છે કે ઉપરથી અમને આદેશ આપ્યા છે કે જે ખેડૂતો 3 થેલી ખાતર ખરીદે એને 1 બોટલ ફરજિયાતપણે આપવાની છે. તો સૌથી મોટો વિવાદ થઈ રહ્યો છે. ખેડૂતોની અંદર અત્યારે ભારે રોષ જોવા મળ્યો છે. ત્યાર પછીના ત્રીજા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો રમણીકભાઈ વામજાએ આગાહી કરી નાખી છે કે ઉનાળા સુધીમાં હજી 3 માવઠા થાય એવી સંભાવના છે. રમણીકભાઈ વામજાએ પણ માવઠાની આગાહી કરી નાખી છે. ચોથા સમાચાર જુવારની વાત કરી નાખીએ. નવી જુવારમાં અત્યારે ઓછી વેચવાલીને કારણે ભાવમાં 50 થી 100 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. અત્યારે જુવારનો ભાવ 915ની સપાટીએ જોવા મળ્યો છે. જીરું બજારની વાત કરીએ તો અત્યારે હવે તેજી અને મંદીનો આધાર રમજાનની નિકાસ અને માંગ ઉપર રહેશે. ત્યાર પછી મિત્રો છઠ્ઠા સમાચાર, આ વર્ષે ગુજરાતમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર થઈ ગયું છે. ત્યારે જીરુની વાત કરીએ તો જીરુના વાવેતરમાં 15% ઘટાડો આ વર્ષે જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચાર કપાસ બજારની વાત કરીએ તો એવરેજ કપાસ બજાર જળવાઈ રહી છે. હાલ કપાસનો ભાવ 1575 ઊંચો ભાવ અને એવરેજ 1500 રૂપિયાનો જોવા મળ્યો છે. ત્યારે ચણાની બજારમાં અત્યારે ઘટાડો થઈ ગયો છે અને હજી પણ ભાવ ઘટી જાય એવા અહેવાલ જોવા મળ્યા છે. 1130 રૂપિયા ચણાના ટેકાનો ભાવ અત્યારે 2025માં જોવા મળ્યો છે. ત્યારે લાલ અને સફેદ ડુંગળીના ભાવ ઘટી ગયા છે. 450 રૂપિયાની અંદર ભાવ આવી ગયા છે. ડુંગળીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો આ આજના મુખ્ય 9 ખેડૂત સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર, ધોરણ 12 પરીક્ષા જાહેર આવી ગઈ છે. બોર્ડની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા માટે હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવી છે. જે 27 જાન્યુઆરીથી વેબસાઇટ ઉપર દરેક વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. અને પરીક્ષા ક્યારે યોજાશે તો 6 ફેબ્રુઆરીથી ધોરણ 12ની પરીક્ષા યોજવાની શરૂ થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ખેડૂતો માટે હવે તાર ફેન્સિંગ યોજનામાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે. ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. હવે ટકાવાર ધોરણોની અંદર 25%ની છૂટછાટ આપી દેવામાં આવી છે. તો 3 મોટા ફેરફાર તાર ફેન્સિંગ યોજનામાં જોવા મળ્યા છે. પહેલો ફેરફાર જણાવી દઈએ તો હવે થાંભલા વચ્ચેનું અંતર જે 3 મીટર નક્કી કરવામાં આવ્યું હતું એમાં ખેડૂતો હવે 25% સુધી આ અંતરમાં વધારો કરી શકશે. બીજા ફેરફારની વાત કરીએ તો પહેલાં ફક્ત ISI માર્કાવાળું મટીરિયલ જ ખેડૂતોએ ખરીદવું પડતું હતું, પરંતુ હવે ખેડૂતોને છૂટ આપવામાં આવી છે કે ખેડૂતો પોતાનું પસંદગીનું મનપસંદ મટીરિયલ ખરીદી શકશે. ત્રીજા ફેરફારની વાત કરીએ તો 15 મીટરે સહાયક થાંભલા પણ નાખવા પડતા હતા, પરંતુ ખેડૂતોને હવે છૂટ આપવામાં આવી છે કે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ સહાયક થાંભલા ગોઠવી શકશે. તો 3 મોટા ફેરફાર તાર ફેન્સિંગ યોજનામાં આપવામાં આવ્યા છે. ખેડૂતોને રાહત આપી છે. ખેડૂતોને તાર ફેન્સિંગ યોજનામાં હવે છૂટછાટ આપી દેવામાં આવી છે. તો સૌથી મોટા આજના સમાચાર ખેડૂતો માટે પણ અને તમામ ગુજરાતવાસીઓ માટે આજના સૌથી અગત્યના સમાચાર હતા. આજના વિડીયો ગમ્યો હોય તો મિત્રો એક વિડીયો લાઇક કરી દેજો અને તમારા અત્યારે તમામ વોટ્સઅપ ગ્રુપમાં જેટલા મિત્રો હોય, તમારા તમામ ફેસબુક ગ્રુપમાં મિત્રો હોય, તમામને અત્યારે આ વિડીયો મોકલી દેજો. આજના સમાચાર સૌથી અગત્યના, સૌથી મહત્ત્વના હતા. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.